નમસ્કાર મિત્રો, અત્યારે હાલ જે ખેલ સહાયક ભરતી માટેના ફોર્મ ઓનલાઈન વેબસાઇટ ઉપર ભરાઈ રહ્યા છે તેમાં ઉમેદવારોને મૂંઝવતા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર મેળવવાનું છે। મિત્રો, તમારી ઘણી બધી કોમેન્ટ આવી રહી છે કે સર ફોર્મ ભરતી વખતે ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો આજે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે જો ફોર્મ ભરવાનો હોય તો ખેલ સહાયકની જે વેબસાઇટ છે એને ઓપન કરી લો, અને જો તમને વેબસાઇટની ખ્યાલ ન હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપી છે, ત્યાંથી પણ તમે ઓપન કરી શકો છો। તો ખેલ સહાયક સૌપ્રથમ ખેલ સહાયકની વેબસાઇટ ખુલી ગયા બાદ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે અગાઉ મેં વિડીયોની અંદર જણાવેલું છે। તો તમે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે સૌપ્રથમ તમારે પરીક્ષાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ મોબાઈલ નંબર અને પાસવર્ડ, ત્યારબાદ નીચે દર્શાવેલ કેપ્ચા કોડ એન્ટર કરી અને તમે લોગિન થઈ શકશો। મિત્રો, લોગિન થયા બાદ તમારી સામે આવી રીતનું ડેશબોર્ડ ખુલી જશે, તેમાં એપ્લિકેશન ફોર્મ, અપલોડ ડોક્યુમેન્ટ અને પ્રિન્ટ એપ્લિકેશન, આવી રીતે તમારી સામે ડેશબોર્ડ ખુલી જશે। તેમાં સૌપ્રથમ આપણે એપ્લિકેશન ફોર્મની અંદર દાખલ થવાનું છે। તેમાં દાખલ થાવ એટલે ઇન્ફોર્મેશન માટેનો એક એલર્ટ મેસેજ આવશે। એપ્લિકેશન ઓપન કર્યા બાદ તેમાં સેટ પરીક્ષા 2023ના જે તમે મેળવેલ માર્ક છે તેમાં ટેકનિકલ ખામી અત્યાર સુધી આવી રહી હતી, પરંતુ તેનું સોલ્યુશન મળી ગયેલ છે। અગાઉ જે સેટ પરીક્ષાના માર્ક છે એ જૂના બતાવતા, હવે ફરીથી જે નવું સુધારેલું પરિણામ છે એના માર્ક બતાવે છે। ત્યારબાદ સેટ પરીક્ષા 2023ના જે ટોટલ જે ગુણ છે તે અત્યારે અહીંયા 150 દર્શાવે છે। ખરેખર વાસ્તવમાં સેટ પરીક્ષા 2023 લેવાયેલી હતી, તેમાં 100 માર્કનું પેપર હતું, પરંતુ અહીંયા 150 માર્ક દર્શાવે છે। આ એક અહીંયા ટેકનિકલ ખામી છે। આ વિડીયો લેક્ચરની અંદર તમને તેનું સોલ્યુશન પણ મળી જશે। ત્યાર પછી જે પ્રોબ્લેમ આવી રહ્યો છે તેમાં તાલીમી લાયકાતમાં તમે અહીંયા CPET જો સિલેક્ટ કરશો તો તેમાં ત્યારબાદ તેની બધી વિગતો નાખ્યા બાદ તેમાં જે અત્યારે અહીંયા જે કુલ માર્ક દર્શાવે છે તેમાં અગાઉ 1000 ટોટલ માર્ક બતાવતા, પરંતુ તે પ્રશ્નનું અહીંયા સોલ્યુશન આવી ગયું છે। પહેલાં અગાઉ અહીંયા 1000 માર્ક બતાવતા હતા। ત્યાર પછી જે પ્રોબ્લેમ આવી રહ્યો છે અપલોડ ડોક્યુમેન્ટમાં, જેમાં સેટ પરીક્ષાની જે માર્કશીટ અપલોડ કરવાની વાત છે તેમાં હજુ સુધી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર સેટ પરીક્ષાની માર્કશીટ અપલોડ થઈ નથી, પરંતુ મિત્રો જાણવા મળતી વિગતો પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ અને SS ગુજરાત જે ખેલ સહાયકની જે વેબસાઇટ છે તેમાં જે નંબર આપેલો છે તેમાં ફોન કરતાં જાણવા મળ્યું છે કે અત્યારે જો તમારે માર્કશીટ ન મળતી હોય તો હાલ તમે તે મેળવેલ માર્કનો જે સ્ક્રીનશોટ તમે અપલોડ કરી શકો છો। જે મિત્રોને સ્ક્રીનશોટ અપલોડ કરવો હોય તે કરી શકે છે, અથવા તો રાહ પણ જોઈ શકે છે। આ ઉપરાંત મિત્રો, જો તમારે વધારે વિગતો મેળવવી હોય અને જાણવું હોય તો વેબસાઇટ ઉપર સોફ્ટવેર ટેકનિકલ સપોર્ટ માટેનો એક નંબર આપ્યો છે, તેની અંદર તમે ફોન પણ કરી શકો છો અને જાણી શકો છો। અને ફોન કરતાં તેમને એવું જણાવ્યું છે કે આજ સાંજ સુધીની અંદર તમામ જે ટેકનિકલ ખામી છે તેનું સોલ્યુશન આવી જશે। થેન્ક યુ ફોર વોચિંગ।